ફ્રેન્ડ્સ, આ થોટ આપણને ઘણું બધું કહી જાય છે. ક્રિએટિવિટી કમ્સ નેચરલી વેન યુ ડુ વોટ યુ લવ. એટલે કે આપણે જ્યારે કોઈ એક કામ આપણે કરતા હોઈએ અને એ કામ આપણને ગમતું હોય એ જ કરતા હોઈએ તો એની અંદર ઘણું બધું આપણું ફોકસ રહેલું હોય છે. જ્યારે આપણને કોઈ ન ગમતી વસ્તુ કરતા હોઈએ ત્યારે એની અંદર કોઈ જાતનું ફોકસ રહેતું નથી. મિત્રો, એટલે જ કહેવાયું છે કે કોઈ બી જે કામ ગમતું હોય એ કરવાથી એની અંદર આપણને ઘણું બધું ફોકસ રહે અને આપણે બેટર કરી શકીએ. એ જ રીતે ઘણી વખત આપણે જોબ ઉપર પણ એ જ જોતા હોઈએ છીએ કે ઘણા લોકો એકની એક રૂટીન લાઈફની અંદર જીવતા હોય છે અને પછી આખરે એ જોબની અંદર કંટાળી જતા હોય છે. જ્યારે એક વ્યક્તિ એવો હોય છે કે જે સિમ્પલી એને જે ગમતું હોય એ કરતો હોય છે અને એની અંદર એને લાઈફના એન્ડ પોઈન્ટ ઉપર તમે એને પૂછશો કે તમને તમારી રિટાયરમેન્ટ લાઈફ કેવી જોઈએ, તો કહેશે ના, મને અમારી યાર રૂટીન લાઈફ એ જ બરોબર છે. જ્યારે તમે જે વ્યક્તિને તમે જોતા હશો કે જે રૂટીન લાઈફ એને જે ગમે છે કરવા કામ એ કરતો નહીં હોય અને એ કરવા પડતા હશે તો એની અંદર એને ગમતું નહીં હોય અને પરાણે કરતો હશે અને એ કામમાં કોઈ જાતનું જે પોટેન્શિયલ જોઈએ એ બતાવી ના શકે. એ કારણે એવું થતું હોય છે. આવું જ એક ઉદાહરણ છે મારા એક ફ્રેન્ડને. એ અત્યારે મિકેનિકલ એન્જિનિયર હતો, એટલે જોબ કરતો હતો. તેથી મેં એને પૂછ્યું કે ભાઈ, તને આ જોબ કરવી ગમે છે ખરી? તો એને કહ્યું, ના, મને આ જોબ કરવી નથી ગમતી. એને જ્યારે બી જુઓ ત્યારે એનું મોઢું ઉદાસ હોય, તેને કરવું નહોતું ગમતું. સો દેટ્સ વાય નહોતું ગમતું એટલે માટે નહોતો કરતો. પણ પછી એને મેં પૂછ્યું કે ભાઈ, તને શું ગમે છે? તો કે મને ફરવું બહુ ગમે. આમાં ફરવા માટે બી પૈસા તો જોઈએ ને. તો પૈસા ક્યાંથી આવે? તો મેં એને એક આઈડિયા આપ્યો કે મિત્ર, એક કામ કર, તું એક ટ્રીપ પ્લાન કર. પાર્ટ ટાઈમ ટ્રીપ પ્લાન કરી અને ટ્રીપ પ્લાન કરવાનો મેં આઈડિયા આપ્યો. મેં એને કીધું કે તું એક જગ્યાએ કોઈ બી ટ્રીપ પ્લાન કર, એના માટે કોઈ લોકોને એના માટે ગોઠવ કે ભાઈ ચલો તમે. એટલે એને માઉન્ટ આબુની એક ટ્રીપ ગોઠવી અને એની અંદર એને લોકોને 30 જેવા લોકોને ફરવા માટે બોલાવે અને એ રીતે એને સ્ટાર્ટ કર્યો બિઝનેસ. આ ફર્સ્ટ ટ્રીપની અંદર એક કંઈ કમાયો નહીં, પણ એ 30 લોકોમાંથી એને જે 30 લોકોને લઈ ગયો તેને ખૂબ મીન્સ કે સેટિસ્ફાય કર્યા અને એ 30 લોકોમાંથી એ 10 લોકો ફરીથી એ લોકો એવી રીતે રિકમેન્ડેશન આપ્યું કે સર, તમે બીજી વખત કોઈ પ્લાનિંગ કરવાના હો તો અમને ચોક્કસ કહેજો. તો આ રીતે એને એ કામ કરતો હતો. ધીરે ધીરે એ આગળ વધી શકશે. એની જગ્યાએ જો આજે એની એ જોબમાં પડ્યો, જોબ એ કન્ટિન્યુ કરી હોત તો એનાથી એને શું મળત? મેક્સિમમ એ જ થઈ શકત કે એ બ્રાન્ચ મેનેજર બની શકે કે કશું બી પ્લાન્ટો હેડ બની શકે, બીજું કશું ના કરી શકત. એની જગ્યાએ અત્યારે બેટર છે કે આજે નહીં તો 5 વર્ષ પછી એ એટલીસ્ટ એની જે ગમતી હશે દર મહિને, દર અઠવાડિયે જે એની ટ્રીપ્સ છે એ ફરવા જતો હશે તો એને મજા બી આવશે અને એની લાઈફ જોવાનું મજા બી આવતી હશે. તો મિત્રો, આપણને જે ગમતું હોય એ કામ કરીએ તો બહુ સારું આપણને ફીલ થશે અને સારી રીતે આપણે કામ કરી શકીશું. થેન્ક યુ. જો આપને આવા જ વિડીયો ગમતા હોય મોટિવેશનલ અને તો મને નીરવ 2602 મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને લાઇક કરવા વિનંતી.